દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા મામલે ખુલાસો સામે આવ્યો છે। પ્લાસ્ટિકના ચોખાને લઈને મહેસાણાના લાભાર્થીએ દાવો કર્યો હતો, જેને લઈને વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। પ્લાસ્ટિકના ચોખાને લઈને સામાન્ય નાગરિકોમાં ગેરમાન્યતા હોવાનું સામે આવ્યું છે। નાગરિકોની ગેરમાન્યતાને લઈને પ્લાસ્ટિકના ચોખાને લઈને રિસર્ચ લેબોરેટરીમાં ચેકિંગ કરવામાં આવ્યું, જે ફોર્ટિફાઈડ ચોખા નીકળ્યા છે। રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં જ ફોર્ટિફાઈડ ચોખા અપાય છે। ફોર્ટિફાઈડ ચોખાનો લોટ કરી વિટામિન નાખી બનાવવામાં આવે છે। ચોખાના દાણામાં વિટામિન B9, B12 તથા આયર્નનું મિશ્રણ હોય છે। ભારતમાં લાભાર્થીઓને કુપોષણ દૂર કરવા માટે ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવામાં આવે છે। આપણે પહેલા જણાવી દઉં કે સરકારશ્રી દ્વારા સ્થાપિત ફૂડ સર્ચ લેબોરેટરી, જેમાં નિગમ દ્વારા ખરીદવામાં આવનાર તમામ કોમોડિટી અનાજ કઠોળનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, ગુણવત્તા ચેક કરવામાં આવે છે અને ગુણવત્તાયુક્ત અનાજ જ ગરીબોને આપવા માટે સરકારની નેમ છે। ચોખાની વાત કરીએ તો સરકાર દ્વારા હાલમાં ફોર્ટિફાઈડ પાર્બોઇલ્ડ રાઈસ ખરીદવામાં આવે છે, જે ગરીબોને આપવામાં આવે છે। તો ફોર્ટિફાઈડ પાર્બોઇલ્ડ રાઈસમાં એટલે કે ચોખામાં એક વિટામિનવાળા દાણા, વિટામિનયુક્ત દાણા ભેળવવામાં આવે છે, જેનું પ્રમાણ 100 કિલો ચોખાએ 1 કિલો વિટામિનવાળા દાણા નાખવામાં આવે છે। આ દાણાને FRK કહેવામાં આવે છે, જે FRK એટલે કે ફોર્ટિફાઈડ રાઈસ કર્નલ કહેવામાં આવે છે, જે બીજું કશું જ નહીં પણ વિટામિનવાળા દાણા છે, જે લોટમાંથી ચોખા લોટ બનાવવામાં આવે છે અને એમાં વિટામિન B9, વિટામિન B12 અને આયરન ઉમેરવામાં આવે છે, જરૂરી માત્રામાં ઉમેરવામાં આવે છે। સરકારની નેમ છે કે જે કુપોષણ જે છે એને આ વિટામિનવાળા દાણા ચોખા આપવાથી નિવારી શકાય છે। મારી સરકારનો આ એક ઉમદા હેતુ છે। તો 100 કિલો ચોખાએ 1 કિલો નાખવામાં આવે છે। તો એક ભ્રામક માન્યતા એવી છે કે આ દાણા પ્લાસ્ટિકના છે,